હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે બાજરીની અંદર પાણી ચાલુ કર્યું છે ભાગ 2. એટલે કાલે પણ પાણી ચાલુ હતું ને આજે પણ પાણી ચાલુ છે ને કેટલું બાકી રહ્યું છે બધું હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જુઓ મિત્રો, બાજરીની અંદર પાણી જઈ રહ્યું છે. આ પાવડો પડ્યો, પાણી આવે છે આ બાજુથી, નીકળથી પાણી આવે છે. આમ થતું સીધું આમ ભમીને પાણી આવે છે. કાલે પણ પાણી ચાલુ હતું અને આજે પણ બાજરીની અંદર ચાલુ છે. આજે પી રહી છે કમ્પ્લીટ. આ બાજુથી આમ ભમીને આ બાજુ આવે છે પાણી. જુઓ, અહીંયાથી ને આટલું બધું પાઈ નાખ્યું છે. બધું પાઈ દીધું છે. પેલી બાજુનો ભાગ પાઈ નાખ્યો છે. હવે આ ભાગની અંદર ચાલુ કર્યું છે. પવન જોરદાર છે. આ બાજુ પાવાનું ચાલુ કર્યું છે. આ બાજુ કુકડા જાર પૂંખેલી હતી આટલાની અંદર, આટલા ભાગમાં એ ખાઈ ગયા છે. થોડી થોડી જાર દેખાઈ રહી છે. જુઓ, લીલી લીલી. પાણી જાય રહ્યું છે. બાજરીની અંદર પાણી ચાલુ કરી દીધું. બાજરી પી રહે એટલે પછી જારમાં પી રહે એટલે પછી આયડાની અંદર પાણી ચાલુ કરી દઈશું. છેલ્લું પાણી વાળવાનું છે એરંડાની અંદર. જુઓ, અહીંયા પાણી આવેલું છે. જુઓ, આ ચેરો ભરાઈ ગયો છે કમ્પ્લીટ. આ બાજુનો ભાગ તો કમ્પ્લીટ પાઈ નાખ્યો છે. આ બાજુનો ભાગ પાઈ નાખ્યો છે. આ બાજુ પાવાનું આપણે આ બાજુથી ચાલુ કરેલું હતું, એટલે પીતા પીતા આપણે આ બાજુ ગયા એટલે પછી આ બાજુ આવ્યા. આ બાજુ આટલું બાકી રહ્યું છે 6-7 દોમાં. આ બાજુ આટલા દોમાં બાકી રહ્યા છે. અહીંયા ખાતર પડ્યું. જુઓ, બે બાજુ ખાતર નાખીને જ પાવાનું હતું. અહીંયા ડોલ પડી છે. જુઓ, એ પડી. ને કાલે આપણે આ બાજુ અહીંયાથી ચાલુ કરેલું હતું પાણી. એ આ જગ્યાએથી પાણી ચાલુ કર્યું હતું. પાતા પાતા ઠેઠ ઓલી જગ્યાએ ગયા હતા. આ પીરે એટલે પછી આપણે અંદર નેદવાનું છે. જે ચીલ મોટો મોટો દેખાડ્યો ને એ બધું આપણે નેદી નાખવાનો છે. એટલે આપણને બાજરી પણ સારી થાય ને જે પણ ખાતર નાખીએ એ અસર ખડને ના થાય. બધી બાજરીને જ અસર થાય ખાતર. એટલે આપણે આ બધું ખડ નેદી દેવાનું છે પીરે એટલે. અત્યારે તો પાણી આવેલું છે. જુઓ, જોરદાર. બાજરી પાઈને પછી આપણે જારની અંદર ચાલુ કરવાની છે. જાર પેલી બાજુ છે, આ લેબડાની પેલી બાજુ જો દેખાડી ઝૂમ કરું. ઈકન વાવેલી છે. આ બાજુ બાજરી છે 2 વીઘા. એટલે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. બાજરી પોથો પણ સારી પડી છે. જુઓ, આવા પોથા પડે છે. એકદમ લીલી સમ દેખાય છે. બાજરીનું પોથું પણ સારું હોય છે. અત્યારે તો આછી છે પણ જોરદાર ટોપ છે બાજરી. જેટલી આછી હોય એમ સારી થાય બાજરી. પોથે સારી પડે, કોહણા સારા આવે. જેટલી ખુલ્લી વાવેલી હોય એમ કોહણા જોરદાર આવે બાજરીનો, ને પોથા પણ સારા પડે. બાજરી 2-3 વર્ષ પહેલાં અમે બાજરી વાવી હતી. હોળ બોરી લીધી હતી બાજરી ઉનાળું. આવી રીતે જ આછી વાવેલી હતી એટલે હોળ બોરી લીધી હતી. એ પણ બાજરી પણ સારી હતી. આવી રીતે મોટા મોટા પોથા પડ્યા હતા. એવી જ છે બાજરી. આ જે હોળ બોરી લીધી ને એવી ને એવી જ. આ બાજુ આટલું બાકી રહ્યું છે. આ પાઈને એટલે પછી આપણે પેલી બાજુ ચાલુ કરવાનું છે આયડાની અંદર. આયડા પીરે એટલે પછી જાર બધી એવી રીતે અલગ અલગ પાણી ચાલુ રહેશે. હમણાં ઉનાળો છે એટલે પાણી જોરદાર, એટલે ગરમી થશે એમ પાણી ઓલું થશે.
વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા વિડીયો લાવીશ ખેતીવાડીના. જય માતાજી મિત્રો, થેન્ક યુ.